સરસ મજાની એક વાત કો મને યાદ આવી ગઈ। જે બેન દીકરીની ત્યાં સંતાન ન હોય ને, પદ્મ પુરાણમાં લખેલું છે, જે બેન દીકરીની ત્યાં સંતાન ન હોય ને, ઈ બેન દીકરી પોતાના હાથેથી ગાયને જવ ખવરાવે અને પછી ગાય જ્યારે છાણ કરે ને, ઈ છાણમાં આખા જવ નીકળી જાય। ઈ જવ વીણીને પછી એની રોટલી બનાવીને ઈ બેન દીકરી ખાય તો એને ત્યાં સંતાન થાય ને થાય જ। આ હું મારા ઘરની વાત નથી કરતો, પદ્મ પુરાણમાં લખેલું છે। ગૌની મહંતા આપણે ત્યાં ગાયની મહત્તા બહુ હતી સાહેબ। હિન્દુસ્તાનમાં કૃષ્ણને ગાયો ગમતી હતી, રામને ગાયો ગમતી હતી, વામન ભગવાનને ગાયો ગમતી હતી, અને આજે તો હિન્દુસ્તાનમાં ઓલી નનકુડી ગાયો નીકળી છે। તમને ખબર છે શું નામ છે એનું? યાદ છે કોઈને? એકદમ નાની હાવ ગાયો, એવી સરસ મજાની લાગે। કર્ણાટક બાજુ એ ગાયનો ઉછેર થાય છે, અને ગાયનું પાલન પોષણ કેમ થવું જોઈએ એટલા માટે સ્વયં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રાઇમ મિનિસ્ટર ગૃહની અંદર હોતે ગાયો રાખી છે, નાની ગાયો। વિડીયો તમે બધાએ જોયો જ હશે।